વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આજે આપણે એક નવો ટોપિક લઈએ છીએ, નવું ચેપ્ટર છે નાણાકીય બજાર, બરાબર, ફાઇનાન્શિયલ માર્કેટ. આ ટોપિક આપણે લઈએ છીએ, બરાબર. હવે આ જે ચેપ્ટર છે મિત્રો, બોર્ડ માટે અગત્યનું કહી શકાય. કેમ? આ ચેપ્ટરની અંદરથી છે ને એ પૂછાય, બી પૂછાય, સી પૂછાય અને ડી પૂછાય છે, બરાબર. એટલે આ ચેપ્ટરમાંથી ચારે ચાર ટોપિક પૂછાય છે. એટલા માટે આપણે જુઓ, એ પૂછાય છે, એક પ્રશ્ન પૂછાય છે, એનો 1 માર્ક. પછી બી પૂછાય છે, 2 પ્રશ્નો પૂછાય છે, 2 માર્ક. સી પૂછાય છે, 1 પ્રશ્ન પૂછાય છે, 2 માર્ક. અને ડી પૂછાય છે, એ પણ 1 પ્રશ્ન પૂછાય છે અને એના પણ કેટલા માર્ક છે? 3 માર્ક છે મિત્રો. એમ કરી આ ચેપ્ટર કુલ 8 માર્કનું ચેપ્ટર છે, બરાબર. એટલે આપણે એ હેતુથી આપણે આ ચેપ્ટર છે ને અગત્યનું ચેપ્ટર છે મિત્રો, બરાબર. એટલે એ બી સી ડી એ આ ચારે ચાર ટોપિક આ ચેપ્ટરમાંથી પૂછાય છે, બરાબર. ચારે ચાર વિભાગ એટલા માટે મહત્વનું છે. હવે આપણે વાત કરી છે નાણાકીય બજાર. આપણે અગાઉ હતું નાણાકીય સંચાલન હતું, આ નાણાકીય બજાર છે, ફાઇનાન્શિયલ માર્કેટ છે મિત્રો. હવે જો નાણાકીય બજાર છે ને, તો નાણાકીય બજારની અંદર ભારતમાં નાણાકીય માળખું હોય, બરાબર, સ્ટ્રક્ચર ઓફ ફાઇનાન્શિયલ કહેવાય, બરાબર. આપણું જે નાણાકીય બજાર કહેવાય, નાણાકીય માળખું છે ને મિત્રો, 2 ભાગમાં વિભાજિત કરેલું છે. ભારતનું જે નાણાકીય માળખું કેટલા ભાગમાં વહેંચેલું છે મિત્રો? 2 ભાગમાં વહેંચેલું છે, બરાબર છે. કયા કયા પ્રકારે? એક ઔપચારિક, બરાબર છે. ઔપચારિક એટલે કે સંગઠન નાણાકીય એટલે ફોર્મલ ઓર્ગેનાઇઝ કહેવાય, બરાબર. કે જેની ફોર્મલ ઓર્ગેનાઇઝ મતલબ જેની નોંધણી કરવામાં આવી હોય, બરાબર, કે જેની માન્યતા આપવામાં આવી હોય, એ પ્રકારનું બજાર છે, બરાબર. એને ફોર્મલ અધરવાઇઝ ઓર્ગેનાઇઝ માર્કેટ કહેવાય, ફાઇનાન્શિયલ માર્કેટ કહેવાય. એના પછી બીજું છે બિન સંગઠિત નાણાકીય બજાર, બરાબર છે. એટલે બિન સંગઠિત નાણાકીય માળખું એટલે અનઓર્ગેનાઇઝડ, બરાબર છે. હવે આ બંને અલગ અલગ માળખા છે, બરાબર છે. એક ફોર્મલ છે અને એક ઇનફોર્મલ છે, બરાબર. એક સંગઠિત છે અને એક બીજું બિન સંગઠિત છે. બિન સંગઠિત છે એનું કાયદા દ્વારા એને માન્યતા આપવામાં આવેલી નથી હોતી. હવે સંગઠિત નાણાં બજાર છે ને, બરાબર, એવું કહી શકાય કે સંગઠિત નાણાકીય માળખું એ નાણાં બજારનું મહત્વનું ઘટક છે. શું કહેવાય? સંગઠિત નાણાકીય માળખું એ નાણાકીય બજારનું મહત્વનું ઘટક કહેવાય, બરાબર છે. એટલે આ મહત્વના ઘટકને એટલે કે ઔપચારિક નાણાકીય માળખાને એ કેટલા ભાગનું બનેલું છે? 4 ભાગોનું બનેલું છે, બરાબર છે. આપણે જે નાણાકીય માળખું છે ને મિત્રો, એ કેટલા? 4 ભાગોનું બનેલું છે. કયા કયા 4 ભાગો તેની આપણે વાત કરીએ તો કે પહેલું છે નાણાકીય સંસ્થાઓ. નાણાકીય સંસ્થાઓ એટલે બેંકો આવ્યા, પછી નાણાકીય સાધનો, પછી નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર મિત્રો, બરોબર. કેટલા? ઔપચારિક નાણાકીય બજાર, બરોબર છે. એટલે બીજા શબ્દોમાં કે ફોર્મલ ઓર્ગેનાઇઝ, બરોબર. ઓર્ગેનાઇઝ જે માળખું છે ને, એ 4 ભાગમાં વહેંચેલું છે. કયા કયા 4 ભાગમાં? એક તો નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર. ક્લિયર આ વસ્તુ? ઓકે. હવે નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય. નાણાકીય બજારમાં કોનો સમાવેશ થાય છે? તો કે નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. મૂડી બજાર એ સંગઠિત બજાર છે. શું કહેવાય? મૂડી બજાર કેવું કહેવાય? સંગઠિત બજાર છે, જેની અંદર સમાજની બચતો રાખવામાં આવે, બરાબર. અને સમાજની બચતો ભેગી કરી ઔદ્યોગિક સાહસોને ભંડોળ એકઠું કરે છે મિત્રો, બરાબર છે. અને ઔદ્યોગિક સાહસોને લાંબા ગાળાની મૂડીનું પ્રાપ્તિ સ્થાન છે. આ કેવું કહેવાય? લાંબા ગાળાની મૂડીનું પ્રાપ્તિ સ્થાન છે. લાંબા ગાળાની મૂડીનું પ્રાપ્તિ સ્થાન એ શું કરે છે કે જો ઔદ્યોગિક બજાર એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસ માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે.
મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. બરોબર છે. આ લાંબા ગાળાનું બજાર. એ જ રીતે નાણાં બજાર જે છે એ ટૂંકા ગાળાના સાધનો દ્વારા, જેવા કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ બિલ, પેપર, ટ્રેઝરી બિલ આવે, કોમર્શિયલ બિલ આવે, દ્વારા મૂડીની જરૂરિયાતો સંતોષવામાં આવે છે મિત્રો. બરાબર. એટલે આખા સ્ટ્રક્ચરની વાત કરી. એટલે એક લાંબા ગાળાનું બજાર છે અને એક ટૂંકા ગાળાનું બજાર છે. હવે આપણે વાત કરીએ છીએ નાણાકીય બજારનો ખ્યાલ. શું વાત કરીએ આપણે? નાણાકીય બજારનો ખ્યાલ. કન્સેપ્ટ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ કહેવાય. આ ક્યારેક પૂછાઈ જાય. નાણાકીય બજારનો ખ્યાલ. હા, એની અંદર શું છે તો કે નાણાકીય બજારમાં કેટલા, તો કે મુખ્યત્વે બે બજારનો સમાવેશ થાય. એક મૂડી બજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે. और નાણાકીય બજાર તો તમને હાલ જ આપણે શીખ્યા. નાણાકીય બજાર શું કહેવાય? નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્વનું ઘટક છે. બરોબર છે. હવે નાણાકીય માળખાનું મુખ્ય ઘટક હોય એટલે સ્વાભાવિકપણે એની બચતો જે છે, બરોબર છે, એટલે નાણાકીય બજારમાં ભાગ લેનારાઓ અલગ અલગ વ્યક્તિઓ હોય. બરોબર. એટલે કે નાણાકીય બજારમાં ભાગ લેનારાઓમાં વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારાઓ એટલે કે ઉછીના નાણાં મેળવનારા, જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા, અને નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે મિત્રો. બરાબર. નાણાકીય બજારમાં કોનો સમાવેશ થાય તો કે નાણાકીય બજારમાં વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવા માટેના, બરાબર છે, ઉછીના નાણાં મેળવનારા હોય, જામીનગીરીઓ ખરીદનાર, બરાબર, એટલે કે ધિરાણ કરનારા હોય, અને નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય મિત્રો. બરાબર. ક્લિયર આ વસ્તુ? હા. હવે એમાં જો આગળ વધીએ છીએ કે નાણાકીય બજારને મુખ્ય કેટલા ભાગમાં વેચવામાં આવે છે તો કે નાણાકીય બજારને મુખ્ય બે ભાગમાં વેચવામાં આવે. પણ હાલ જ આપણે શીખ્યા કયા? મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજાર શું કરે છે તો કે મૂડી બજાર લાંબા ગાળાની જામીનગીરીઓ પૂરી પાડે છે. બરોબર. અને નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીનું બજાર છે. દાખલા તરીકે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર વગેરે. બરોબર. એટલે મૂડી બજારને પાછું બે ભાગમાં વેચવામાં આવ્યું છે: પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. બરોબર. પ્રાથમિક બજાર એટલે જે નવી જામીનગીરીઓ બહાર પાડવામાં આવતું હોય ને એને પ્રાથમિક બજાર કહેવાય. ગૌણ બજાર એટલે શું કહેવાય? એને શેર બજાર કહેવાય. બરોબર છે. ક્લિયર? તો એનો એક નાનો ચાર્ટ જોઈ લો એટલે તમને ખ્યાલ આવે. જો બરોબર, આ ચાર્ટ જોશો ને ખ્યાલ આવશે. ચલો, નાણાકીય બજાર છે. હા, આ નાણાકીય બજાર, ફાઇનાન્શિયલ માર્કેટ. તો ફાઇનાન્શિયલ માર્કેટને કેટલા ભાગમાં વેચવામાં આવે? બે ભાગમાં. એક મૂડી બજાર અને નાણાં બજાર. બરોબર. કેટલા ભાગમાં વેચવામાં આવે? બે ભાગમાં વેચવામાં આવ્યા: મૂડી બજાર અને નાણાં બજાર. ચલો, મૂડી બજાર છે ને, તો મૂડી બજારના બે ભાગ પડે છે: પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. પ્રાથમિક બજારમાં નવી જામીનગીરીઓ બહાર પાડવામાં આવે અને ગૌણ બજારમાં સેકન્ડરી માર્કેટ એટલે શેર બજાર કહેવામાં આવે. બરાબર. ક્લિયર વસ્તુ? આ ખ્યાલ આવે તમને મિત્રો? હા, ઓકે. હવે નાણાં બજાર છે, બરાબર, એટલે નાણાં બજારનો આપણે અર્થ મેળવી લઈએ. બરાબર છે. નાણાં બજાર કોને કહેવાય? તો નાણાં બજાર ટોપિક આપણે લઈએ છીએ, નાણાં બજાર. ઓકે. એનો અર્થ અને એના ખ્યાલોની આપણે સમજૂતી મેળવીએ. બરાબર. ચલો, ઓકે. હવે આમાં છે ને મોટાભાગનું અમુક વસ્તુ અંડરલાઈન કરવી જ પડે એવું છે, એટલા માટે આપણે આમાં અંડરલાઈન કરતા જઈએ, સમજતા જઈએ. હવે નાણાં બજાર એ શું કહેવાય? ટૂંકા ગાળાના સાધનોનું બજાર છે. તો આપણે આગળ જ શીખ્યા. બરાબર છે. એટલે નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. શું? ફરી, નાણાંની નજીકની અવેજી ધરાવતી શું? નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય સાધનોનું બજાર એટલે નાણાં બજાર.
આ શું કરે છે તો કે આ ટૂંકા ગાળા માટે નાણાં બહાર પાડે છે, ઉછીના મેળવે છે અને નાણાંનું શું કરવામાં આવે છે, એનું ધિરાણ કરવામાં આવે છે. બરાબર. ઓછામાં ઓછા 1 વર્ષથી ઓછા સમય માટે બહાર પાડવામાં આવે. બરાબર. પાકતી મુદતે પરત કરવામાં આવે. હા, એટલે અહીંયા આગળ કેટલા પક્ષકારો હોય? સ્વાભાવિક પડે. એટલે કે નાણાં બજારમાં 2 પક્ષકારો હોય છે, નાણાંનું ધિરાણ કરનારાઓ અને બીજું નાણાં ઉછીના મેળવનારાઓ. મિત્રો બરાબર છે. હવે જો આરબીઆઈ એટલે રિઝર્વ બેંક, વેપારી બેંક, સહકારી બેંકો, સરાફો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ઉછીના નાણાં લેનારાઓનો કોનો સમાવેશ થાય? ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર વગેરેનો સમાવેશ થાય. બરાબર. એટલે આ પ્રકારની નાણાકીય સેવાઓનો લાભ સરકાર પણ લે, ખેડૂતો પણ લે, વેપારીઓ પણ લે છે. મિત્રો બરાબર છે. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ નાણાં બજારની વ્યાખ્યા. બરાબર. હવે ટોપિક લઈએ છીએ નાણાં બજારની વ્યાખ્યા લઈએ અને એના પછી એના લક્ષણો લઈએ. પહેલાં નાણાકીય બજારનો અર્થ જોઈ લઈએ. બરાબર. નાણાં બજાર એટલે કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. બરાબર. આટલી વસ્તુ ક્લિયર. તેના વ્યવહારોનું બજાર એટલે શું કહેવાય? નાણાં બજાર કહેવાય. ઓકે, રાઈટ. હા, હવે એના લક્ષણો કયા કયા છે? તો હવે એના લક્ષણો જોઈએ. નાણાં બજારના લક્ષણો. બરાબર. ચલો, હવે પહેલું લક્ષણ કયું છે તો કે એક નાણાં બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે. એક સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. ઓકે. પછી આ કેવું છે? ટૂંકા ગાળાનું ની મિલકતોનું સાધનોનું બજાર છે. પાકતી મુદતે 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. પાકતી મુદત પણ 1 વર્ષ કે તેથી ઓછી સમયની હોય. બરાબર. પછી છે નાણાં બજારમાં ભાગ લેનારાઓની સાતપાત્રતા મહત્વની હોય છે. જો આ નાણાં બજારની અંદર આપણે નાણાં લેવા તો આપણી ક્રેડિટ મહત્વની છે. એટલે સાતપાત્રતા આપણી અગત્યનો ભાગ ભજવે છે. સાતપાત્રતા હોય તો જ આપણે એ ભાગ મેળવી શકીએ છીએ, અન્યથા આપણે મેળવી શકતા નથી. એટલે મહત્વનો ભાગ ભજવે છે. પછી નાણાં બજાર એ ચોક્કસ ભૌતિક સ્થળ નથી. આ શું કહેવાય? નાણાં બજાર એ શું કહેવાય? કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપની વગેરે આ પ્રકારની ફેસિલિટીઝ પૂરી પાડે છે. બરાબર. ટૂંકા ગાળાની માર્કેટ પૂરું પાડે. ઓકે. હા. પછી ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવી નાણાકીય સાધનોનું બજાર છે. ઝડપથી રોકડમાં રૂપાંતર થાય મિત્રો એટલે ટૂંકા ગાળાની ઝડપથી રોકડમાં, દાખલા તરીકે ટ્રેઝરી બિલ છે, કોલ મની છે, નોટિસ મની છે. બરાબર છે. એ ઝડપથી નાણાં રૂપાંતર થાય. પછી આર્થિક ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસે છે. એની નાણાં બજારની જે પેટા શાખાઓ હોય ને, જેમ કે કોલ માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ વગેરે. બરાબર છે. આ એના શું કહેવાય? આર્થિક અને ટેકનોલોજીના વિકાસની એની અલગ અલગ શાખાઓ છે, પેટા શાખાઓ છે કે જે હાલ આપણે વિકાસ થઈ રહ્યો છે. અને આ પેટા શાખાઓ દ્વારા જ આપણે અલગ અલગ પ્રકારના મહત્ત્વના નાણાકીય નિર્ણયો પણ આપણે લઈએ છીએ. બરાબર છે. ઓકે, રાઈટ. હવે એના પછી વાત કરીએ છીએ 8મું તો કે મોટાભાગના નાણાકીય સાધનો કેવા? દેવાના સાધનો. શું કહેવાય? દેવાના સાધનો છે. અન્યની સરખામણીમાં કેવું છે? વધુ સલામત હોવાથી જોખમનું તત્વ કેવું હોય? ઓછું હોય. આ બધા જ નાણાકીય સાધનો છે મિત્રો સલામત છે. એટલે આપણે જે વિચારતા હોઈએ કે ભાઈ આપણને નુકસાન થાય કે નુકસાન થવાની શક્યતાઓ કેવી છે? ઓછી થઈ જાય છે. અને નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓ ઉપર રહેલો છે. બેન્કિંગ પદ્ધતિને આપણે નાણાકીય સંસ્થાઓ કઈ છે એ બાબત ઉપર પણ વધારે ધ્યાન છે. એટલે આપણે નાણાં બજારનો અર્થ ભણ્યા મિત્રો.
બરાબર છે. નાણાં બજારનો અર્થ અને એના લક્ષણોની વાત કરીએ, બરાબર, એ બી આપણે ભણી લીધું. હવે એના પછીનો નવો ટોપિક છે હા, કયો ટોપિક છે ખ્યાલ છે? સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. શું છે? સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. એટલે એવું કહી શકે ઓર્ગેનાઇઝડ મની માર્કેટ એન્ડ અનઓર્ગેનાઇઝડ મની માર્કેટ, બરાબર. એટલે સંગઠિત એટલે કેટલા ભાગમાં વેચવામાં આવ્યા? 2 ભાગમાં વેચવામાં આવ્યા. ઓકે, ખબર જ છે. સંગઠિત નાણાં બજાર પછી અસંગઠિત નાણાં બજાર. હવે 2 ભાગ છે, તો આપણે પહેલો ભાગ સમજી લઈએ. સંગઠિત નાણાં બજારની વસ્તુ સમજી લઈએ. જો બધા નાણાં બજારના જ ભાગો છે મિત્રો, બરાબર છે. એટલે તમારે એકદમ મગજમાં એ વસ્તુ ક્લિયર છે કે નાણાં બજાર આપણે ભણીએ છીએ એટલે નાણાં બજારના જે બી સંગઠિત નાણાં બજાર છે તો એ કયા આપણને બેનિફિટ થાય છે એ આપણે જ્યારે એકવાર ચર્ચા કરી લઈએ એટલે આપણને વાંધો આવે નહીં મિત્રો, બરાબર. હા મિત્રો, આપણે સંગઠિત નાણાં બજાર છે ને મિત્રો, એ ઔપચારિક નાણાં બજાર હોવાથી એ શેનું બનેલું કે એક તો જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. અને ભારતનું નાણાકીય સંગઠન એટલે સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોણ કરે છે? આ યાદ રાખજો, RBI કરે છે, એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે મિત્રો. અને આ અલગ અલગ પ્રકારના સંગઠિત જે નાણાં બજાર છે ને, એ નાણાકીય બજાર એ અલગ અલગ સાધનો, નાણાકીય બજારના કેવા હોય? અલગ અલગ સાધનોનો સમાવેશ થાય છે. અને સંપૂર્ણ નિયંત્રણ એ કોનું હોય છે? હા, ખ્યાલ છે કોનું હોય? RBIનું. યાદ રાખજો, નાણાં બજાર ઉપર એટલે સંગઠિત નાણાં બજાર ઉપર સંપૂર્ણ નિયંત્રણ કોનું હોય? આ યાદ રાખજો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું હોય. ક્લિયર? હવે એના પછી વાત કરીએ છીએ આપણે અસંગઠિત નાણાં બજાર. કોની વાત કરીએ આપણે? અસંગઠિત નાણાં બજાર. હવે અસંગઠિત નાણાં બજાર છે ને, એની ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. એટલે કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. એમાં કોનો સમાવેશ થાય? તો કે જમીનદારો છે, નાણાં ધીરનાર જમીનદારો, વસ્તુઓ ગીરે રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કરો, શ્રોફ વગેરેનું બનેલું છે. અને આ ક્યાં જોવા મળે? તો કે આ પ્રકારની એટલે અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ક્યાં જોવા મળે? તો કે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળે છે. ભારતના જે ગ્રામ્ય વિસ્તારો છે ને, બરાબર, એમાં આ બાબત વધારે પ્રમાણમાં જોવા મળે છે મિત્રો, બરાબર છે. તો અહીંયા આગળ આખો આપણે ટોપિક પૂરો કર્યો. કયો ટોપિક પૂરો કર્યો? ખ્યાલ આવ્યો? હા, કયો ટોપિક પૂરો કર્યો? તો કે નાણાકીય બજારોનો ખ્યાલ, બરાબર છે. હા, હવે એના પછીનો ટોપિક આપણે લઈશું, બરાબર છે. તો ત્યાં સુધી હવે આ ટોપિક અહીંયા સુધી રાખીએ છીએ.